રાજ્યના 11 જિલ્લાઓના 59 ગુનાઓમાં સંડોવાયેલ લિસ્ટેડ બુટલેગરને મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેર નજીકથી પકડી પાડતી અમરેલી એલસીબી ટીમ. નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મહત્વના સમાચાર. આગામી સમયમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024માં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે અને સમગ્ર ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તેના ભાગરૂપે ગુજરાત રાજ્યના અલગ અલગ જિલ્લાઓના ગુનાઓમાં સંડોવાયેલ નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવેલ હોય. અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબનાઓએ અમરેલી જિલ્લામાં ગુનાઓ આચરી પોતાની કાયદેસરની ધરપકડ ટાળવા માટે નાસ્તા ફરતા આરોપીઓ તથા જેલમાંથી ફરાર થયેલ કેદીઓને પકડી પાડવા અમરેલી જિલ્લા પોલીસને માર્ગદર્શન આપેલ હોય. જે અન્યવે અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલનાઓને મળેલ ચોક્કસ બાતમી હકીકત તેમજ ટેકનિકલ સોર્સ આધારે એલસીબી ટીમે ગુજરાત રાજ્યના અલગ અલગ 11 જિલ્લાઓના 18 ગુનાઓમાં વોન્ટેડ અને પ્રોહિબિશન સહિત કુલ 59 ગુનાઓમાં સંડોવાયેલ આરોપી ધીરેન કારિયાને મધ્યપ્રદેશ રાજ્યના ઉજ્જૈન શહેર નજીકથી પકડી પાડવામાં સફળતા મળેલ છે. અમરેલી એલસીબી ટીમે 11 જિલ્લાનો વોન્ટેડ બુટલેગર ધીરેન કારિયાને ઝડપી લેતા અમરેલી એસપી હિમકરસિંહ સાહેબ દ્વારા એલસીબી ટીમની પ્રશંસા કરવામાં આવી હતી અને શુભેચ્છા આપી હતી. આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ સાહેબનાઓની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર AM પટેલ તથા ASI મહેશભાઈ સરવૈયા તથા હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાણી તથા ઉદયભાઈ મેણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુંવરદાસ દ્વારા કરવામાં આવેલ. રિપોર્ટર ભાવેશ વાઘેલા, અમરેલી. ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ. આજે બુટલેગર છે એ 11 જિલ્લાઓના 18 જેટલા ગુનાઓમાં વોન્ટેડ છે. અમરેલીમાં 1 ગુનામાં વોન્ટેડ છે, ભાવનગરમાં 1 ગુનામાં, જૂનાગઢ અને દ્વારકામાં 4 ગુનાઓમાં આ આરોપી વોન્ટેડ છે. જામનગર, મોરબી, ગાંધીનગર, કચ્છ ઈસ્ટ, પોરબંદર અને નર્મદામાં 1 પ્રોહિબિશનના ગુનામાં વોન્ટેડ છે અને રાજકોટના 2 પ્રોહિબિશનના ગુનામાં આ આરોપી વોન્ટેડ છે. મધ્યપ્રદેશમાં ઉજ્જૈન પાસેથી આ વ્યક્તિને એના ડ્રાઈવર સાથે એલસીબી ટીમે પકડ્યા છે. એ વ્યક્તિના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો 2010માં પ્રથમ વખત જૂનાગઢમાં ધીરેન કારિયા વિરુદ્ધમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યું હતું. ત્યારથી લઈને અત્યાર સુધીમાં આ વ્યક્તિ વિરુદ્ધમાં કુલ 59 જેટલા ગુનાઓ દાખલ થયા છે. આ 59 જેટલા ગુનાઓમાં 55 પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનાઓ દાખલ થયા છે, 307 હેઠળ, 1 મારામારીના ગુના છે અને 1 દિલ્હીમાં નકલી પાસપોર્ટ બનાવવામાં એ વ્યક્તિ વિરુદ્ધમાં ફોર્જરીની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આજે આરોપી છે એને પકડવામાં એલસીબી ટીમના અમારા PI AM પટેલ, ASI મહેશ સરવૈયા, હેડ કોન્સ્ટેબલ અજયભાઈ સોલંકી, તુષારભાઈ પાંચાડી, ઉદયભાઈ મેણિયા, કેતનભાઈ ગરણિયા, હરેશભાઈ કુંવરદાસ આ ટીમ દ્વારા આરોપીની ધરપકડ કરવામાં આવી છે.